ફિલ્મી જગતના 3 તેજસ્વી એક્ટર્સ દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ભારત દેશની 100 કરોડની જનતાને બીભત્સ ગાળો ભાંડવામાં આવી હોય તેવું પ્રવચન કરાતા દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના વિરોધમાં એનસીપી દ્વારા રાજકોટમાં 3 નામી કલાકારો કરણ જોહર, અર્જુન કપૂર અને રણબીર સિંહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજેલ એક AIB નોકઆઉટ નામના કાર્યક્રમમાં ફિલ્મી જગતની 3 હસ્તીઓએ ઓડિયન્સને હસાવવા માટે ખૂબ જ ખરાબ કોમેન્ટ કરી હતી, જેમાં 3 કલાકારો કરણ જોહર, અર્જુન કપૂર અને રણબીર સિંહ દ્વારા ભારત દેશની 100 કરોડ જનતાને બીભત્સ ગાળો ભાંડવામાં આવી હતી અને તેઓને ન શોભે તેવો બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ વિડીયો દરેક સોશિયલ મીડિયામાં ફરવા લગતા દેશભરમાંથી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે આજે એનસીપી દ્વારા રાજકોટના 3 ત્રિકોણબાગ ચોક ખાતે 3 કલાકારોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આ 3 કલાકારો જાહેરમાં ભારત દેશના 100 કરોડ જનતાની માફી નહીં માંગે તો માંગણી પણ ઉચ્ચારવામાં આવી હતી. જો આ 3 કલાકારો જાહેરમાં માફી નહીં માંગે તો આગામી દિવસોમાં એનસીપી દ્વારા આવા આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ જ રાખવામાં આવશે અને તેઓની એક પણ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત આ 3 કલાકારોની આ હરકત અંગે સેન્સર બોર્ડ દ્વારા પણ વિચાર કરવી જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.